તો રાજ્યમાં વરસાદની આગાહીને લઈને પણ ઋષિકેશ પટેલે જાણકારી આપી। હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। એકસાથે પાણી છોડવા બાબતે માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। આવા સંજોગોમાં પાણી છોડવામાં આવે તો જાનમાલને નુકસાન થઈ શકે છે। હવામાન વિભાગની આગાહી બાદ નદીકાંઠાના તેમજ નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ મીટિંગ કરી વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી તેમ જણાવ્યું હતું। સમગ્ર ગુજરાતની અંદર અને એમાં પણ આવતા 48 કલાકમાં હેવી રેનની પરિસ્થિતિ ફોરકાસ્ટ કરવામાં આવી છે અને એ વખતો વખત હવામાન વિભાગ તરફથી પણ કયા જિલ્લામાં કયા સમયે કઈ તારીખે રેડ એલર્ટ યલો એલર્ટ થયેલ છે એ પણ જાણકારી મળી રહી છે। એના આધારે જે પણ કોઈ આપણા ડેમ્સ છે એ ડેમ્સને ભરવાની પરિસ્થિતિ અને એક સાથે પાણી ના છોડવું પડે અને જેના કારણે ક્યાંય નાના મોટા શહેરોમાં અથવા તો ગામડાઓમાં એ પાણી નુકસાન ના કરે એની ચિંતા કરી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડિઝાસ્ટર મેનેજમેન્ટની મીટિંગ લઈ અને જરૂરી સૂચનાઓ નીચે પણ આપી દીધી છે, જેથી કરી રેસ્ક્યુ કરવાના હોય તો સમયસર રેસ્ક્યુ થઈ જાય। ડેમમાંથી પાણી છોડવાનું થાય તો એ પાણી છોડવાનું કેટલા ક્યુસેક છોડવાનું થાય અને એ ક્યુસેકના આધારે કેટલા વિસ્તારને ઇફેક્ટ કરશે એનું રેસ્ક્યુ અને રેસ્ક્યુ કર્યા પછી એને જે પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અને ક્યાં એમને રાખવામાં આવે આ બધી જ વ્યવસ્થાઓ ટૂંકમાં ટોટલ બધા જ રિસોર્સિસની ચિંતા કરી અને રિસોર્સિસ પૂરા કરવાની અને ઓછામાં ઓછું નુકસાન થાય એ બાબતની આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મિટિંગ કરી। બધા કલેક્ટરશ્રીઓ બધા ચીફ ઓફિસરશ્રીઓ અને એ જે તે ગામડાઓના તલાટીઓને પણ એલર્ટ કરી દેવામાં આવે છે, મામલતદારને એલર્ટ કરાવી અને જે નદી કાંઠાના રહેતા લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય વધુ નુકસાન ના થાય એની ચિંતા કરી રહ્યા છે।